ઘણી બધી આશા અને અપેક્ષા સાથે એ દિવંગત ચેતના છે એ વચ્ચે આ પરિવાર વચ્ચેથી વિખૂટી પડી હોય એટલે એની ઘણી બધી આશાઓ હોય. આ પરંપરા શું મને તમને સૂચવે છે? આત્માના અંત્યેષ્ટિ લગે અંતિમ સંસ્કાર કર્યા બાદ 12 દિવસ સુધી આંગણાની અંદર પરિવારના સ્વજનો સ્નેહીજનો ભેગા થઈ અને પરમાત્માના નામનું સ્મરણ કરે. શું સમજો તમે આને વાલા? આંગણાની અંદર આ નિલેશભાઈ હજી અહીંયા જ છે. તમે નો સમજો એ તમારી બુદ્ધિ છે, એ તમારા ચિત્તના વિચારો છે. તમે ગરુડ પુરાણ વાંચો, ખોલો એટલે એમાં આ બધી દિવ્યાતી પરંપરાઓ બતાવી છે. 12 દિવસ સુધી આત્મા એ આંગણામાં વિચરણ કરે છે. અને શું આપણી પરંપરા હતી? પરિવારના સ્વજનો ભેગા મળી અને સત્સંગ કરતા, પરમાત્માના નામનું સ્મરણ કરતા. એટલે એ આંગણામાં કીર્તન થાય, ભજન થાય એટલે આત્માને વૈરાગ્ય જાગે. વૈરાગ્ય જાગે એટલે મોહ માયાથી છૂટી જાય. મોહ માયાથી છૂટે એટલે જીવને ગતિ મળી જાય. આ આપણી પરંપરા, ઋષિ પરંપરા અને દિવ્ય પરંપરા. એટલે થોડી વાર માટે બીજી બધી વ્યવહારિક વાતોને સાઈડમાં મૂકી અને જે આત્માના કલ્યાણ માટે આપણે ભેગા થયા છીએ, એ આત્માને ગતિ સદગતિ નહીં પણ પરમાત્મા પરમ ગતિ પ્રદાન કરે અર્થે સૌ ભેગા મળીને પ્રાર્થના કરીએ કે આ બગીચાનું જે પુષ્પ વિખૂટું પીડું કાયમ માટે પધારો શાસ્ત્ર સદૈવને માટે પરમાત્માના પરમ ધામના સુખને પ્રાપ્ત કરે. કારણ કે સત્સંગ એટલા માટે જ હોય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયરમ. આ જન્મ અને મૃત્યુનું જે ચક્ર છે એમાંથી મુક્ત થવા માટે સત્સંગ બતાવ્યો છે આપણા શાસ્ત્રોમાં. તો થોડી વાર માટે એવો સૌ ભેગા મળી પ્રયાસ કરીએ, ભગવાન નાગનાથને પ્રાર્થના કરીએ, મારા નાથ આજે પુષ્પ છે ને કાયમને માટે તમારું સુખ, તમારું પરમ ધામ પ્રાપ્ત થાય એવે હે મારા નાથ, હે મહાદેવ એવી પુષ્પો પર કૃપા કરજો. સદૈવને માટે એના મીઠાના મધુરા આશીર્વાદ આ પરિવારને પ્રાપ્ત થાય એવી કૃપા કરુણા કરજો. સૌ ભેગા મળી અને ભગવાનને પ્રાર્થના કરીએ. ભજન એક સત્ય નામનું કરીએ, ભજન એક સત્ય નામનું કરીએ રે. ભજન એક હરિ સામે ગાવા વાળા, વગાડવા વાળા આ બધા બિઝનેસમેનો છે બધા. પણ અહીંયા તમે કઈ 2-5 રૂપિયા અર્પણ કરશો તો આમાંથી કોઈ ગાવા વાળો, વગાડવા વાળો એને લેવાના નથી. આમાં સાધુ છે, બ્રાહ્મણ છે, બધી જ્ઞાતિના લોકો અહીંયા પધાર્યા છે. પણ આ પરમાર્થ છે. આમાં જે કાંઈ 5 પૈસાની આવક થાય એ કબૂતરની ચણમાં વાપરવામાં આવે. નહીં તો કોઈ વગાડવા વાળો, નહીં તો કોઈ ગાવા વાળો, 1 રૂપિયો કોઈ એમાંથી લેતા નથી. બસ હા, એ તો અમારી બધા પરમાર્થ. સૌ પોતાનો કિંમતી સમયને છોડી અને અતિ કિંમતી બનાવવા માટે આ સત્સંગમાં બધાને તો બધા એ ભાવે હો ભાવે ભવસાગર તરીએ ભજન એક પ્રભુ નામનું કરીએ. એ ભાવે ભવસાગર તરીએ ભજન એક સત્ય નામનું કરીએ રે. ઓ ભાવે
નામનું કરીએ હે ભાવે ભવસાગર તરીએ ભાવે ભવસાગર તરીએ ભજન એક સત્ય નામનું કરીએ આ ભેળું કર્યું પડ્યું રહેશે નાનું રે ભેળું કર્યું પડ્યું રહેશે નાનું રે ઓ ભેળું કર્યું પડ્યું રહેશે નાનું રે ભેળું કર્યું પડ્યું રહેશે નાનું રે ઓ ભોજનિયાનું પડ્યું રહેશે નાનું રે સત્સંગની અંદર આપણે જાય ને એટલે ત્યાંથી ઘણું બધું પ્રાપ્ત થાય શું સત્ય છે કયું અસત્ય છે મને તમને સમજાય ભજનથી તમે આપણે ત્યાં એવી પરંપરા મૃતાત્માની પાછળ ગરુડ પુરાણ વંચાવે એ ખોલો એટલે પેલો શ્લોક લખેલો છે એમાં ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે વાર્યા ગૃહદ્વારે જના શ્મશાને દેહસ્થિતાયા પરલોક માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવૈક આજે શરીર મને ભગવાને આપ્યું છે ને એ પરમાત્માની મળેલી અમૂલ્ય ભેટ છે તો અહીંયા આવવા પાછળનું પ્રયોજન બે સંતાનને જન્મ આપે તો એ તો ગાયોની વાછરડા છે ભેંસોની પારુડા છે વંશ તો આ ઝાડવાના હાલે છે અને સત્સંગ છે એ જીવનનો અણમોલ રત્ન છે મનુષ્ય બનાવીને મોકલા નિલેશભાઈ ગયા એટલે આજે 11 દિવસ થયા આયા કોઈ અમર પટ્ટા લઈને આવ્યા નથી હયાન રાણા કે રાજીયા સુનિવર મુનિવર સમય હજી બાજી તારા હાથમાં ચેત નરતું ચેતી જવા માટે સત્સંગ છે ગરુડ પુરાણ ચેતવે છે એમાં લખ્યું છે ધનાની ભૂમો જે કાંઈ ધન કમાણા એ પૃથ્વી ઉપર પડ્યું એમ ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે જે કાંઈ આપણા વાહન છે પશુ છે એની જગ્યાએ એમને બાંધ્યા રહ્યા ભાર્યા ગૃહ દ્વારે જે સ્ત્રી એની સાથે મંગળ ફેરા હોય ઘરના દરવાજા સુધી જેને આપણે આપણા કુટુંબીજનો કહીએ એ સ્મશાન ભૂમિ સુધી દેહસ્થિતાયામાં શરીર ચિતાની આગ સુધી પરલોક માર્ગે ધર્માનો ગો ગચ્છતિ જીવ એક પરલોકનો માર્ગ છે એમાં જીવ એકલો અને હારે કરેલા કર્મ છે આના સિવાય અહીંયાથી કઈ લઈ જવાની વ્યવસ્થા નથી એટલે આપણા જે શાસ્ત્ર છે આપણા પુરાણો છે આપણા ઋષિ મુનિઓ છે એ મને અને તમને પુકારીને કે શું કે ભજન એક સત્ય નામનું કરીએ એ ભાવે ઓ ભાવે ભવસાગર કરીએ ભજન એક શિવ નામનું કરીએ ભાવે ભવસાગર કરીએ ભજન સત્ય નામનું કરીએ આમાં તો
ભજન એક સત્યનામનું કરીએ રે. એ ભાવે હો ભાવે ભવસાગર તરીએ ભજન એક પ્રભુનામનું કરીએ. એ ભાવે ભવસાગર તરીએ ભજન એક સત્યનામનું કરીએ રે. શિખામણ માની લેજો છે ધીરે. શિખામણ માની લેજો છે ધીરે. ઓ શિખામણ માની લેજો છે ધીરે. શિખામણ માની લેજો છે ધીરે. પ્રભુજી વિના કોઈ નથી દેવી રે. વિના કોઈ નથી મેરી. ઓ હરિ વિના કોઈ નથી દેવી રે. હરિ વિના કોઈ મનમાંથી હો મનમાંથી ઉપદ દિયો મેલી રે. ભજન એક હરિ નામનું કરીએ રે. એ મનમાંથી હો મનમાંથી ઉપદ દિયો મેલી રે. ભજન એક શિવ નામનું કરીએ રે. હે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ. હે ઓરા આવો ને મારા નામ સ્વામી નારાયણ. ઓરા આયા બેઠેલા એ બધાની ફરજ છે વાલા. આમ જો આ નિલેશભાઈ છે, આમ તો અમારા કુમારભાઈ પણ અમારા મિત્ર પણ હતા. આ ધૂન એક ગવાય એટલે આત્મા બહુ રાજી થાય. તમારા બધાએ તાલી પાડવી જોઈએ. તાલી પાડીને આત્મા રાજી થાય એવો પ્રયાસ બધા ભેગા કરીએ. હે સ્વામી નારાયણ નામ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ. હે ઓરા આવો ને મારા નામ સ્વામી નારાયણ. ઓરા હે પૂજા સ્વીકારો ને મારા નામ સ્વામી નારાયણ. પૂજા હે પૂજા સ્વીકારો ને મારા નામ સ્વામી નારાયણ. પૂજા ગુરુદેવ તુમારી જય જય હો. હે ગુરુદેવ તુમારી જય જય હો.
પિતૃદેવ તમારી જય જય હો હે માતૃદેવ તમારી જય જય હો હે મા અંબા તમારી જય જય હો હે કુળદેવી તમારી જય જય હો
વૃંદાવન બિહારી લાલ કી શ્રી દ્વારિકા